અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. દક્ષિણ ગુજરાતના હોટલ એન્ડ રેસ્ટોરન્ટ ઉદ્યોગને બચાવવા અને આર્થિક મુશ્કેલીમાંથી બહાર લાવવા માટે ચેમ્બર દ્વારા વિવિધ મંત્રાલયોને રજૂઆત કરવામાં આવી હતી. દેશને રોજગારી આપતો તેમજ અર્થવ્યવસ્થાને મજબૂત રાખતો હોટલ એન્ડ રેસ્ટોરન્ટ ઉદ્યોગ છેલ્લા 1.5 વર્ષથી કોરોના મહામારીને કારણે કાયમી મંદીના માહોલમાં સપડાયો છે. છેલ્લા 1.5 વર્ષમાં 70% વધુ રેસ્ટોરન્ટ અને 50% જેટલા ગેસ્ટ હાઉસ હોટલો બંધ થયા છે અને અન્ય બંધ થવાના કગાર પર છે. તદુપરાંત ટ્રાવેલ સંચાલકોની હાલત પણ કફોડી બની છે. આથી તેઓને સરકારને ચૂકવવાના વિવિધ ટેક્સ જેવા કે GST, લાઇટ બિલના મહત્તમ ચાર્જિસ અને એના ઉપરનો વિદ્યુત કર, ગેસ બિલના મહત્તમ ચાર્જિસ અને એના ઉપરનો વેટ, પ્રોપર્ટી ટેક્સ, ઊંચો એજ્યુકેશન સેસ અને અન્ય મેન્ટેનન્સના ખર્ચ ચૂકવવાનું અઘરું પડ્યું છે. તમામ એસોસિએશનો દ્વારા ચેમ્બરને વિવિધ માંગણીઓ સાથે રજૂઆત કરવામાં આવી હતી. LPG અને PNG પર લાગતો વેટ 3 વર્ષ માટે માફ કરવામાં આવે. ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં હોટલ રેસ્ટોરન્ટને 3 વર્ષ માટે સંપૂર્ણ માફી આપવામાં આવે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના પ્રાવધાન મુજબ હોટલ રેસ્ટોરન્ટ માટે પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરવામાં આવે. હોટલ રેસ્ટોરન્ટમાં કુલ ક્ષમતાના 50% ક્ષમતા સાથે ડાઇનિંગની મંજૂરી આપવામાં આવે તેવી માંગણીઓ કરવામાં આવી હતી. જો કે ST નિગમની બસો શહેરમાં પ્રવેશી શકે છે, ત્યારે લક્ઝરી બસોને પણ શહેરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે, જેથી કરીને ટ્રાવેલ સંચાલકો આર્થિક મુશ્કેલીમાંથી બહાર આવી શકે. લક્ઝરી બસોનો રોડ ટેક્સ એડવાન્સમાં દર મહિને ભરવાનો આવે છે, પરંતુ કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં જ્યાં સુધી બસો બંધ છે ત્યારે સંચાલકોને રોડ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે તેમજ બસના વપરાશ માટે રોડ ટેક્સ લેવામાં આવે અને સુરત શહેરમાં લક્ઝરી બસની પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવે. ભૂતકાળમાં સુરત મહાનગરપાલિકા દ્વારા મંજૂરી અપાઈ હતી, પણ વ્યવસ્થા થઈ ન હતી. છેલ્લા 1.5 વર્ષથી ટ્રાવેલ સંચાલકો તેમજ એજન્ટોનો ધંધો રોજગાર બંધ હોવાથી તેઓને નાણાકીય રાહત મળી રહે તે માટે સરકાર દ્વારા આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે. ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સવાળા અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં હોવાથી તેઓને બેંકો દ્વારા લોન આપવામાં નથી આવતી. આથી તેઓ RBI દ્વારા અપાતી રાહતનો લાભ લઈ શકતા નથી. આ દિશામાં સરકાર દ્વારા વિચારવામાં આવે તેમ જણાવાયું હતું. અને બુકિંગ એજન્ટોએ IRCTC પોર્ટલ ઉપર લાયસન્સની ફી પેટે ₹4,000 ભરવાના હોય છે, ત્યારે છેલ્લા 1.5 વર્ષથી તેઓ આ સેવાનો લાભ લઈ નથી શક્યા. ત્યારે આવા સંજોગોમાં તેઓને રિફંડ આપવામાં આવે. ટ્રાવેલ બુકિંગ ઓપરેટરની ઇન્કમ ટિકિટ બુકિંગના કમિશન ઉપર ગણાય છે, ત્યારે કમિશનનો આધાર રાખીને ટર્નઓવરની ગણતરી કરવામાં આવે અને ECLGS સ્કીમ અંતર્ગત ટર્નઓવરના 20% પ્રમાણે તેઓને લોન મળવી જોઈએ. તે માટે નાણામંત્રી અને વિવિધ બેંકોને રજૂઆત કરવા અનુરોધ પણ કરવામાં આવ્યો હતો. COVID-19ની પરિસ્થિતિની અંદર દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત શહેરની અંદર ટૂર એન્ડ ટ્રાવેલ્સ અને હોટેલ બિઝનેસ સાથે જોડાયેલા અલગ અલગ એસોસિએશનના મારફતે ચેમ્બરને આજે એમને જે કંઈ COVID-19ના કારણે જે કંઈ પ્રશ્નો ઉપસ્થિત થયા છે એના નિરાકરણ માટે પ્રશ્નોની રજૂઆતો લઈને રજૂઆત કરવા માટે આવ્યા હતા. ખાસ તો અત્યારે જે COVID-19ની પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં આર્થિક રીતે ખૂબ મોટું ભારણ પડે છે. તો જે મ્યુનિસિપલ એરિયાની અંદર જે લોકો આ હોટલ બિઝનેસ અથવા ટૂર એન્ડ ટ્રાવેલ્સને બધું ચલાવે છે તો એમને પ્રોફેશનલ ટેક્સમાંથી માફી માટેની માગણી કરી છે. 3 વર્ષ માટે વેરામાંથી માફી માંગી, એમાં શૈક્ષણિક વેરો હોય, પાણી વેરો હોય, ગેસના બિલની અંદર પણ રાહત આપવા માટેની માગણી કરી છે. જે કંઈ ટર્નઓવર હોય એ ટર્નઓવરના આધાર ઉપર 20% મોનિટમ બેંક દ્વારા વધારે લોન આપવામાં આવે એની માટેની પણ એમની માગણી છે. અને સાથે સાથે લોકલ પ્રશાસનના માધ્યમથી જે કંઈ નાના મોટા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય એમના નિરાકરણ માટેની લોકોની રજૂઆત હતી. मैं अरुण शेट्टी हूँ. मैं सदर्न गुजरात होटल एंड रेस्टोरेंट एसोसिएशन का प्रेसिडेंट हूँ और हम लोग को चेंबर के प्रमुख ने बुलाया था इधर मीटिंग के लिए. टूरिज़्म और होटल इंडस्ट्री के जितने भी एसोसिएशंस हैं उनको उनके साथ उनके जितने भी इश्यूज़ और सरकार को जितने भी रजूआत करने हैं
या जो भी प्रॉब्लम्स और जो भी इनका मांगनी है उसके बारे में चेंबर के सदर्न गुजरात इंडस्ट्रीज़ के चेंबर के प्रेसिडेंट ने हम लोग को बुलाया था और हम लोग ने सरकार के लिए सरकार के सामने ये सब रजूआत किया है कि हमको जितने भी हमारे एसएमसी के टैक्सेस है लाइक प्रॉपर्टी टैक्स या प्रोफेशन टैक्स उसको 3 साल तक हम लोग को राहत दे और जीएसटी में भी हमने सरकार से राहत मांगा है 3 साल का और बाकी इनकम टैक्स का भी हमने 3 साल का राहत मांगा है ताकि क्योंकि सबसे ज़्यादा जो अगर इंडस्ट्री जो अभी कोविड में जिसको असर हुआ है वो है होटल और रेस्टोरेंट इंडस्ट्री क्योंकि जितने भी टाइमिंग्स है या जो भी अभी का जो हाल है उसमें सबसे ज़्यादा असर हमको पड़ा है। तो हम लोग ने सरकार से यही मांग रहे हैं कि और लास्ट ईयर से हमको कोई भी राहत मिला नहीं है लोन में हो या टैक्सेस के राहत में हो। तो हमने ये भी मांग किया है कि लोन हमको मिले 2% या जो भी रोज़गार के हिसाब से जो लोन का जो सरकार का जो स्कीम है उसके हिसाब से हमको राहत मिले। और हमारा मेन मांग ये है कि हमको एसेंशियल इंडस्ट्रीज़ की तरह रेस्टोरेंट को ट्रीट किया जाए। जो पार्सल सुविधा है वो मेडिकल और बेकरी के हिसाब से हमारा भी छूट छाट हो कि कभी भी 24 आवर्स हमको हमारा जो पार्सल सर्विस है वो 24 आवर्स हमको देने का सुविधा मिले, ऐसा हमारा मांगनी है। रवि कोइजा, D9 न्यूज़, सूरत।